કરીએ સૌપ્રથમ મેઘરાજાના કહેરથી સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવીએ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના, જ્યાં વરસાદ બાદ કેવી સ્થિતિ છે તે જોઈને આ સિઝનમાં ત્યાં જવાનું વિચારતા લોકો ફરી એક વખત વિચાર કરવા મજબૂર બની જશે. તો ચિનાબ નદીના વધતા પાણીના સ્તરને કારણે આસપાસના વિસ્તારોના લોકો પણ જીવી રહ્યા છે ડરમાં. આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના ચંબાના, જ્યાં ભારે વરસાદને કારણે પાણી નીચે પડી રહ્યું છે, જેના કારણે રસ્તાઓનું નુકસાન થયું છે, ટ્રાફિક પ્રભાવિત થયો છે. રસ્તો બંધ થવાને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી. બધે વાહનો દેખાતા હતા. વાહનો ફસાઈ જવાથી મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, કુલ્લુ, ઉના, હમીરપુર, બિલાસપુર, સિરમૌર અને મંડી સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30 જૂન સુધી આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સતર્ક છે. લોકોને પર્વત અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. તેમને શહેરના નાળાઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. તો આ તરફ ધર્મશાળામાં આવેલા પૂરમાં વહી ગયેલા પાવર પ્રોજેક્ટના કામદારો માટે શોધ કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી 4ની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં 2 લોકો उत्तर प्रदेशना, एक हिमाचलना અને એક जम्मू काश्मीरना છે. चार को हमने आइडेंटिफाई कर लिया और एक अभी कुछ समय पहले ही रिकवर हुई है, तो उसका आइडेंटिफिकेशन प्रोसेस अभी चल रहा है. और अभी भी 3 इसमें पर्सन्स रिपोर्टेड मिसिंग है और एक जो सर्वाइवर है उनको भी जो है आज सुबह जो है जंगल से रेस्क्यू करके जो है सुरक्षित उनको लाया गया है. જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ભારે વરસાદ બાદ ચિનાબ નદીના પાણીનું સ્તર વધ્યું છે. પરિસ્થિતિને જોઈને વહીવટી તંત્ર સતર્ક છે. આ તસવીરો જમ્મુ અને કાશ્મીરના રામબનની છે, જ્યાં ભારે વરસાદને કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધ્યું છે. પાણીના સ્તરમાં વધારાને કારણે બગલીહાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઓવરફ્લો થઈ ગયો છે. પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર સતર્ક છે. તેમનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક રીતે તૈયાર છે. जहाँ तक कि डोडा किश्तवाड़ रामबन का ताल्लुक है, हम लोग जो भी ये थ्रेट है, इन थ्रेट्स को टैकल करने के लिए बढ़िया से स्ट्रेटेजी लगा के आगे बढ़ रहे हैं. और जहाँ तक हम देखते हैं ये थ्रेट कोई इतना भी जिसको हम कहें कि बहुत ही डिफिकल्ट वगैरह ऐसा कुछ मुझे हमें नहीं लगता है. जिस तरह की स्ट्रेटेजी सिक्योरिटी फोर्सेस ने लगाई है, वी विल डील विद इट इफेक्टिव. વહીવટી તંત્રના આશ્વાસન છતાં ચિનાબ નદીના વધતા પાણીના સ્તરને કારણે આસપાસના વિસ્તારોના લોકો ભયભીત છે. ગયા મહિને પણ રામબન સહિત જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ડેમનું પાણીનું સ્તર ઝડપી વધ્યું. ત્યારબાદ ડેમના દરવાજા ખોલવા પડ્યા. બગલીહાર ડેમની સાથે સલાલ ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા હતા. તો આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી એકવાર બંધ કરવામાં આવી છે. આ વિડીયો જમ્મુમાં વૈષ્ણો દેવી યાત્રા રૂટનો છે, જ્યાં ભારે વરસાદને કારણે હિમકોટી ટ્રેક પર એક મોટું ભૂસ્ખલન થયું, જેના કારણે રસ્તા પર લગભગ 30 ફૂટ કાટમાળ જમા થઈ ગયો. મોટા પથ્થરો પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ અને વહીવટી તંત્રએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા પરંપરાગત જૂના રૂટ દ્વારા ચાલુ રાખવામાં આવી. રેસ્ક્યુનો આ વિડીયો મહારાષ્ટ્રના વર્ધાનો છે, જ્યાં યશોદા નદીમાં અચાનક આવેલા પૂરને કારણે 3 શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. વહીવટી તંત્રને નદીના તીવ્ર પ્રવાહમાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરી અને એસડીઆરએફની મદદ લીધી. બાળકોને બચાવવા માટે દોરડાની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. વહીવટી તંત્રએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટના દેવલી તાલુકાના દિગડો ગામમાં બની. ત્યારબાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આમ ઠેર ઠેર મેઘરાજાનો પ્રકોપ યથાવત છે અને કેટલીક જગ્યાએ લોકો વિનંતી કરી રહ્યા છે કે કુદરત હવે ખમૈયા કરે. બ્યુરો રિપોર્ટ, TV9. કેદારનાથ